મિત્રો 1997-98નો એ વર્ષ જ્યારે એક બાજુ તો દક્ષિણ એશિયામાં જમીન સૂકી રહી હતી, ખેતરો સૂકી રહ્યા હતા, નદીઓનું પાણી ઘટી રહ્યો હતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઓસ્ટ્રેલિયા અચાનકથી આવેલી બાઢના લીધે પરેશાન હતો. રસ્તાઓ ઉપર પાણીનો સૈલાબ હતો, લોકો એકદમ ગભરાયેલા હતા. પણ શું આ ખાલી એક મોસમની લહેર હતી કે આના પાછળ કોઈ અદ્રશ્ય પાવર હતું? આ બધું શું કામ થઈ રહ્યું હતું? તો જણાવી દઈએ મિત્રો કે આ કોઈ નોર્મલ ઘટના નહોતી, પણ આ હતો લા નીના ઇફેક્ટ. પણ મિત્રો પ્રશ્ન એ છે કે આખરે આ લા નીના છે શું? લા નીના વિશે વાત કરીએ તો આ એ ઘટના છે જે મોસમના બેલેન્સને પૂરી રીતે બદલી નાખે છે. તમે જાણીને હેરાન થઈ જશો કે આના અસરના લીધે જ્યાં આપણા ભારત દેશમાં મોન્સૂન મતલબ કે ચોમાસું કમજોર થઈ શકે છે, ત્યાં જ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વરસાદ એકદમ કહેર બનીને તૂટે છે. તો મિત્રો શું આ ખાલી એક સંયોગ છે કે પછી પ્રકૃતિનો કોઈ સંતાયેલો રહસ્ય? વિશ્વાસ કરો મિત્રો, લા નીના ના તો ખાલી મોસમનો ખેલ બગાડે છે, પણ આખી દુનિયા માટે પરેશાનીઓ ઊભી કરી નાખે છે. આ એક કહેર છે જે જ્યારે પણ આવે છે પૂરેપૂરી માનવતાને યાદ અપાવે છે કે આપણી પાસે તકનીકી ગમે એટલી એડવાન્સ હોય, પણ નેચરના આગળ આપણે ખાલી અને ખાલી ઓડિયન્સ છીએ. અને આના લીધે કોને ખબર કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને મિત્રો ફરી એકવાર આ જ લા નીનાએ દસ્તક આપી છે. હા મિત્રો, એ જ લા નીના જેના વિષયમાં હરેક દેશનો વૈજ્ઞાનિક આજે કહી રહ્યો છે. તો મિત્રો ખાલી ભારતના જ નહીં પણ દુનિયાભરના વૈજ્ઞાનિક આ વિષયમાં ચેતવણી શું કામ આપી રહ્યા છે? વિશ્વાસ કરો મિત્રો, આ કહાની ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો આ વિષયમાં આજના આ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાત કરવાની છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. મિત્રો તમને વર્ષ 2010 તો ખબર જ હશે ને, જ્યારે ભારતમાં ખૂબ જ ઇન્ટેન્સ મોન્સૂન આવ્યો હતો, જેના લીધે અસમ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભયંકર બાઢ આવી હતી અને આના ચાલતા જ હજારો લોકો બેઘર થયા. આવી જ રીતે 2010-2011માં ઓસ્ટ્રેલિયાના કિંગ્સ લેન્ડિંગમાં 100 વર્ષની સૌથી મોટી બાઢ આવી હતી અને આમાં ઘણા બધા લોકોની મૃત્યુ થઈ. $2 બિલિયન થી વધારેનું નુકસાન થયો. આના સિવાય 1988માં અમેરિકામાં ભયંકર સૂકો પડ્યો. આના લીધે ખેતીને ખૂબ જ મોટા પાયે નુકસાન થયો અને આ એક ઘટનાને આજે પણ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ કરનારી ઘટના માનવામાં આવે છે. આટલું જ નહીં, પણ 2016માં પૂર્વી આફ્રિકામાં ભયંકર સૂકો પડ્યો અને આના લીધે લાખો લોકોને ભૂખમરીનો સામનો કરવો પડ્યો. આના લીધે 12 મિલિયન લોકોને ભૂખથી તડપવું પડ્યું હતું. અમને ખબર છે તમે વિચારી રહ્યા હશો કે આ કોઈ નવી વસ્તુ તો નથી, આ કોઈ નવી વાત નથી. હિસ્ટોરિકલી દુનિયામાં લેન્ડસ્લાઇડ, ફ્લડ અને તુફાન જેવા ડિઝાસ્ટર આવતા જ રહે છે, જેને નેશનલ ડિઝાસ્ટર અથવા તો ભગવાનનો પ્રકોપ માનવામાં આવે છે. પણ મિત્રો તમે જાણીને એકદમ હક્કામક્કા રહી જશો કે આ બધી ઘટનાઓ ભગવાનનો પ્રકોપ નથી, પણ આ બધી ઘટનાઓની પાછળ ખાલી અને ખાલી એક જ કારણ છે, અને એ પણ મિત્રો સાયન્ટિફિક રીઝન છે. વિશ્વાસ કરો, આ એક એવી પહેલી છે જેને સોલ્વ કરવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ પોતાની આખી ઉંમર કાઢી નાખી, જેના લીધે ભવિષ્યના માણસ આવાવાળી આ તબાહીને પહેલાથી જ પ્રેડિક્ટ કરી શકે. અને તમે જાણીને હેરાન થઈ જશો કે સાયન્ટિસ્ટની પ્રેડિક્શન એમ કહી રહી છે કે હવે આપણી આ દુનિયા આવી જ પ્રકારની બીજી એક તબાહીની નજીક આવી ચૂકી છે. જેમ કે હમણાં આપણે આગળ આ વિડીયોમાં વાત કરી, આ બધી ઘટનાઓ ખાલી અને ખાલી લા નીનાના લીધે થઈ રહી છે. પણ લા નીનાને સમજવા માટે આપણને ઇતિહાસમાં જવું પડશે. જો લા નીનાની વાત કરવામાં આવે તો આને સમજવા માટે તમને પેસિફિક ઓશનને સમજવું પડશે. ખબર છે શું કામ? કારણ કે ધરતી ઉપર અલગ અલગ સમય ઉપર આવવાવાળી બધી જ આપદાઓ અને તબાહી, આ બધી ઘટનાઓનો રાજ ક્યાંક ને ક્યાંક પેસિફિક ઓશનમાં જ સંતાયેલું છે. આ મિત્રો પેસિફિક ઓશન જે ધરતીનો સૌથી મોટો સમુદ્ર પણ છે, અને આને આપણે ભારતના ઉદાહરણ સાથે જ સમજશું. અસલમાં આ વાત છે 1895ની, જ્યારે આપણો ભારત દેશ ભયંકર ભૂખમરીનો સામનો કરી રહ્યો હતો. પણ આનો રીઝન ખાલી અનાજનો ખતમ થઈ જવું નહોતું, પણ આ સમય હતો જ્યારે ભારતમાં ભયંકર સૂકો પડેલો હતો. ચારે બાજુ ભૂખમરી, ગરીબી અને દરિદ્રતા હતી. ઘણા વર્ષોથી વરસાદ નહોતી પડી, જેના લીધે ભારત એક ભયંકર અકાળથી પરેશાન હતો. આ એ જ સમય હતો જ્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતો. અંગ્રેજોનો તો ખાલી પોતાના ફાયદાથી જ મતલબ હતો, એમને ભારતમાં મચવાવાળી તબાહીથી કાંઈ લેવું દેવું નહોતું. અને ત્યારે જ તો બ્રિટિશ સરકાર આના સામે લડવા માટે કે લોકોને બચાવવા માટે કાંઈ પણ નહોતી કરી રહી. મિત્રો જેમ જ પેસિફિક ઓશનના ઈસ્ટ બાજુ રહેલા કોન્ટિનેન્ટમાં ભારે વરસાદ પડે છે, તો પેસિફિક ઓશનના વેસ્ટમાં રહેલા કોન્ટિનેન્ટમાં ભયંકર સૂકો પડે છે. મતલબ કે જ્યારે નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં ભારે વરસાદ પડે છે, ત્યારે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં ભયંકર સૂકો પડે છે. અને આવી જ રીતે રિવર્સમાં પણ છે. મતલબ કે જેમ જ
ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકા જેવા દેશોમાં ભારે વરસાદ પડે છે તો સૂકો સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકામાં જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સમય સમય ઉપર જેટલી પણ આપદાઓ આવે છે એ બધાનો જવાબદાર પેસિફિક ઓશનમાં બદલતો ટેમ્પરેચર અને એનો વિન્ડ પેટર્ન જ જવાબદાર છે. આ સમુદ્રનો ટેમ્પરેચર અને વિન્ડ પેટર્ન પૂરેપૂરી ધરતીના વાતાવરણને એફેક્ટ કરે છે. મિત્રો, અલગ અલગ દેશોમાં થવાવાળી જરૂરિયાતથી વધારે વરસાદ કે પછી મોન્સૂન ઓછો આવવાના લીધે પડવાવાળો સૂકો, જેમ કે વેધર ડિઝાસ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રોલ ટ્રેડ વિન્ડ્સનો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે ટ્રેડ ઇવેન્ટ શું છે? તો મિત્રો, જ્યારે આપણી ધરતી પોતાની એક્સિસ ઉપર રોટેટ કરે છે તો એની રોટેશન અને સૂરજથી આવવાવાળી ગરમીના કારણે ધરતીના એટમોસ્ફિયરમાં રહેલી ગેસો ઉપર ઉપડવા લાગે છે અને ઉપર ઉપડવાવાળી આ ગેસો અંતરિક્ષ બાજુ વધતા વધતા ઠંડી થઈ અને પાછી એટમોસ્ફિયરમાં આવી જાય છે. અને આના લીધે ધરતીના રોટેશન સિવાય બીજા ઘણા ફેક્ટર મળીને આને એક ડાયરેક્શન આપી દે છે, જેના લીધે ધરતીના અલગ અલગ હિસ્સાઓમાં અલગ અલગ પેટર્ન બને છે. પણ જો આપણે પેસિફિક ઓશનમાં બનવાવાળા વિન્ડ પેટર્નને જોઈએ તો નોર્મલી આ હવાઓ જે હોય છે ઈસ્ટ થી વેસ્ટ બાજુ વહે છે, જેને ટ્રેડ વિન્ડ્સ કહેવામાં આવે છે. આ જ ટ્રેડ વિન્ડ્સ છે જે સમયની સાથે સાથે ધરતીના સૌથી મોટા સમુદ્રમાં બનેલી વોટર ક્લાઉડને અલગ અલગ કોન્ટિનેન્ટ સુધી લઈને જાય છે, જેના લીધે ભારત જ નહીં પણ દુનિયાભરના ઘણા દેશોમાં ચોમાસું આવે છે અને લોકોને ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય છે. જ્યાં આ ટ્રેડ વિન્ડ્સ દુનિયા માટે આટલી ફાયદેમંદ છે ત્યાં જ આ ટ્રેડ વિન્ડ્સની ડાયરેક્શનમાં એક ફિક્સ ટાઈમ પછી બદલાવ થાય છે અને આ કારણ બને છે ધરતી ઉપર આવવાવાળી તબાહીનું. પણ આ કેવી રીતે થાય છે? આ જાણવા માટે ફરી એકવાર તમને પેસિફિક ઓશનને જોવું પડશે. પેસિફિક ઓશનની ટ્રેડ વિન્ડ્સ 3 અલગ અલગ રીતે બદલે છે, જેમાં પહેલા નંબર ઉપર તો આવે છે નોર્મલ ટ્રેડ વિન્ડ્સ, બીજા નંબર ઉપર છે અલ નીનો અને ત્રીજા નંબર ઉપર આવે છે લા નીના. અને આ ત્રણેયને કમ્બાઈન કરીને INSO મતલબ કે અલ નીનો સદર્ન ઓસિલેશન. જો આ ત્રણેય સિચ્યુએશનને જોવામાં આવે તો આમાં સૌથી પહેલા આવે છે નોર્મલ મતલબ કે ઈસ્ટ ટુ વેસ્ટ વહેવાવાળી વિન્ડ્સ. આની વાત કરવામાં આવે તો આ વિન્ડ્સ પેસિફિક ઓશનમાંથી હેવી મોઇસ્ચરની સાથે સાથે ડેન્સ ક્લાઉડને લઈને એશિયા બાજુ આગળ વધે છે, જેના લીધે એશિયામાં વરસાદ પડે છે, ચોમાસું આવે છે. જ્યારે આ દરમિયાન પેસિફિક ઓશનની બીજી દિશામાં મતલબ કે ઈસ્ટ બાજુ સૂકો હોય છે. પણ મિત્રો, જેમ કે આપણે પહેલે જણાવ્યું કે એક ફિક્સ ટાઈમ ઉપર ટ્રેડ વિન્ડ્સ પોતાનો રસ્તો બદલી નાખે છે. જ્યારે આ ટ્રેડ વિન્ડ્સ અચાનકથી પોતાનો રસ્તો બદલી નાખે છે તો પેસિફિક ઓશનમાંથી ઉપડવાવાળી હવાઓ વેસ્ટ બાજુ નહીં પણ ઈસ્ટ બાજુ ચાલવા લાગે છે. મતલબ કે હવે આ હવાઓ એશિયાથી સાઉથ અમેરિકા બાજુ વહે છે અને આના લીધે બધી જ વસ્તુ હવે ઊંધી થઈ જાય છે. મતલબ કે એશિયામાં ગરમી, વરસાદની કમી અને સૂકા જેવી હાલત થઈ જાય છે. ત્યાં જ નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકામાં ઠંડ અને વરસાદ જેવી ઘટનાઓ લગાતાર ચાલુ થઈ જાય છે. અલ નીનોનો આ જ ઇફેક્ટ ટાઈમ ઉપર ઘણા મોટા ડિઝાસ્ટરનું કારણ બને છે, કારણ કે આના ચાલતા દુનિયાના ઘણા બધા હિસ્સાઓ બહારના પ્રકોપને સહન કરે છે તો થોડાક હિસ્સા આના લીધે સૂકાનો સામનો કરે છે. સાથે સાથે આના લીધે આખી ઇકોનોમી એફેક્ટેડ થાય છે, ખેતી સૂકી જાય છે અને લોકો બેઘર થઈ જાય છે. જો આના ટાઈમ પીરિયડની વાત કરવામાં આવે તો એલ નીનોનો આ ઇફેક્ટ 2 થી 7 વર્ષ સુધી રહી શકે છે, જેમાં ટ્રેડ વિન્ડ્સમાં નાનકડો ફેરબદલ દુનિયા માટે ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. આનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે આખી દુનિયાભરમાં કોને ખબર કેટલા લોકોએ આના લીધે પોતાના જીવ ગુમાવ્યા છે. અને આનો સૌથી મોટો કારણ 1855માં ભારતમાં આવવાવાળો સૌથી મોટો સૂકો જ હતો. આ સૂકાના લીધે લાખો લોકોના જીવ ગયા હતા અને આના માટે એલ નીનો ઇફેક્ટ જ જવાબદાર હતું. આના સિવાય અહીંયા ઘણી બીજી પણ મોટી ઘટનાઓ બનતી રહે છે. પણ મિત્રો, તમને જણાવી દઈએ કે આટલી મોટી તબાહી મચાવવાવાળો એલ નીનો પણ સદર્ન ઓશનના છેલ્લા અને ત્રીજા વિન્ડ પેટર્નની સામે ખૂબ જ નાનો છે. ખબર છે શું કામ? કારણ કે આનો ત્રીજો વિન્ડ પેટર્ન તો એટલી મોટી તબાહી મચાવે છે જેની બરાબરી બીજા કોઈ પણ ઘટના સાથે નથી કરી શકાતી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ થર્ડ વિન્ડ પેટર્ન આખરે છે શું? તો મિત્રો, તમને જણાવી દઈએ કે આનું નામ છે લા નીના. હા મિત્રો, જે આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી લા નીના. અને મિત્રો, અનફોર્ચ્યુનેટલી હવે લા નીના જ આવી રહ્યો છે, જેની ચેતવણી દુનિયાના તમામ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે. હરેક સાયન્ટિસ્ટનું એમ જ કહેવું છે કે આના પ્રભાવ ખૂબ જ વધારે ખતરનાક થવાના છે. જો લા નીનાની વાત કરવામાં આવે તો 1999માં
વર્ગાસ ડિઝાસ્ટર જે વેનેઝુએલાની પહાડીઓમાં આવ્યો હતો, આના પાછળ લા નીના ઇફેક્ટ જ જવાબદાર હતો. આ ફ્લડિંગ અને લેન્ડસ્લાઇડમાં લગભગ 30,000 લોકોના મૃત્યુ થયા હતા. આના સિવાય 2010માં પાકિસ્તાનમાં પણ આણે ખૂબ જ ભયંકર તબાહી મચાવી હતી. અસલમાં અહીંયા ઇતિહાસની અમુક સૌથી ભયંકર બાળોમાંથી એક આવી હતી અને આના લીધે 2000 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. અને આ પણ લા નીનાનો જ રિઝલ્ટ હતો. આના સિવાય 2011થી 2017ની વચ્ચે અમેરિકાના ઘણા હિસ્સાઓમાં ખૂબ જ ભારી સૂકો પડ્યો હતો અને આ ઘટના માટે પણ લા નીના જવાબદાર હતો. જો લા નીનાની વાત કરવામાં આવે તો પેસિફિક ઓશનમાં ચાલવાવાળી આ ટ્રેડ વિન્ડ્સ નોર્મલ કન્ડિશનની જેમ જ ઈસ્ટથી કરી અને વેસ્ટ બાજુ વહે છે, પણ લા નીના નોર્મલ ટ્રેડ વિન્ડની કન્ડિશનની સામે ઘણો વધારે પાવરફુલ બની જાય છે અને ભારી માત્રામાં રેન ક્લાઉડની સાથે સાથે મોઇસ્ચરને પેસિફિક ઓશનમાંથી વેસ્ટ બાજુ લઈ જાય છે, જેના લીધે આ પૂરેપૂરા ઇલાકામાં ભારે વરસાદ અને બાઢ જેવી હાલત બની જાય છે. અને આના લીધે લોકોના જીવ અને ખાલી ખેતીવાડી જ નહીં પણ પૂરેપૂરી અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ મોટો ઝટકો લાગે છે. આ વાતનો અંદાજો તમે એના ઉપરથી લગાડી શકો છો કે 2010થી 2011ની વચ્ચે લા નીનાના લીધે ઓસ્ટ્રેલિયાને ઘણા બિલિયન ડોલર્સનો નુકસાન થયો હતો. પણ વાત જો કરવામાં આવે આપણા ભારત દેશની તો વર્ષ 1998માં આપણા ભારત દેશમાં લા નીના પ્રભાવના કારણે ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ ભયંકર વરસાદ પડી હતી. આના લીધે બાઢ આવી ગઈ હતી અને 2500થી વધારે લોકોના જીવ ગયા હતા. અને આ તો કાંઈ નથી, આના સિવાય મિત્રો લાખો લોકો બેઘર થઈ ગયા હતા કારણ કે એમના ઘર બાઢમાં ડૂબી ગયા. આના સિવાય ભારતની અર્થવ્યવસ્થાને પણ ખૂબ જ મોટો નુકસાન થયો. ભારત અને ઓસ્ટ્રેલિયાની સાથે સાથે જ 2010થી 2011ની વચ્ચે દુનિયાભરમાં લા નીનાના પ્રભાવના કારણે આખી દુનિયાને ભારે મોન્સૂનનો સામનો કરવો પડ્યો. આના લીધે ફસલ તો પૂરી રીતે બરબાદ થઈ જ ગઈ, પણ સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં બાઢ પણ જોવા મળી, જેમ કે અસમ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભયંકર બાઢ જોવા મળી હતી અને આ બાઢમાં લગભગ 100 લોકોના જીવ ગયા હતા. લા નીનાની વાત કરવામાં આવે તો મિત્રો આ એક અદૃશ્ય શક્તિ છે જે ટેમ્પરેચરમાં નાના નાના બદલાવથી પૂરેપૂરા પ્લાનેટની નિયત જ બદલી નાખે છે. અને એટલા માટે મિત્રો આ ખાલી એક મોસમ નહીં પણ એક ચેતવણી છે, અથવા આપણે એમ કહીએ કે આ પ્રકૃતિની એક એવી તાકાત છે જેનો આપણે ખાલી અનુમાન જ લગાડી શકીએ છીએ. પણ આ ઘટનાને આપણે હજી પણ પૂરી રીતે સમજી નથી શકતા અને એટલા માટે જ તો જ્યારે લા નીના પોતાની પૂરેપૂરી તાકાત સાથે જાગે છે તો આપણને સહન કરવું જ પડે છે, કારણ કે આપણી પાસે આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. અને સાથે જ સાથે લા નીનાની ડેડલી પાવર આપણને એ શીખવાડે છે કે નેચરલ ડિઝાસ્ટર ગમે ત્યારે એક નાનકડા રૂપમાં આવીને મોટા ડિઝાસ્ટરનું કારણ બની શકે છે. તો શું આપણે તૈયાર છીએ આવાવાળા નેક્સ્ટ સ્ટેપ માટે? આ તો મિત્રો આવનારો સમય જ જણાવશે. તો જોયું ને મિત્રો, લા નીના કેટલો વધારે ખતરનાક છે. અને મિત્રો આ કોઈ ભૂતકાળની કહાની નથી પણ એક ખૂબ જ ભયંકર ખતરો છે જે ફરી એકવાર આપણી આ ધરતી ઉપર મંડરાઈ રહ્યો છે. અસલમાં લા નીના નિયતિના ચક્રનો એક હિસ્સો છે, એક એવો ચક્ર જે દર 3 થી 5 વર્ષમાં રિપીટ થાય છે અને આ ચક્ર ફરી એકવાર ઘૂમ્યો છે. લા નીનાનો ડર ફરી એકવાર ફેલી રહ્યો છે. ખબર છે શું કામ? કારણ કે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું એમ કહેવું છે કે આપણી પૃથ્વી ફરી એકવાર લા નીનામાંથી પસાર થવાની છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકોનું એમ પણ કહેવું છે મિત્રો કે 2025માં ભારત ઉપર પણ લા નીનાનો પ્રભાવ પહોંચી જશે, જેના લીધે ભારતના ઘણા હિસ્સાઓમાં ભારે વરસાદની સાથે સાથે બાઢની તબાહીનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે ભારત ઉપર. પણ મિત્રો શું થશે એ તો કોઈ નથી જાણતો, પણ હવે બધું નિર્ભર છે સરકાર ઉપર. આ એટલા માટે કારણ કે લા નીનાના અસરને આપણે રોકી તો નથી જ શકતા, પણ આના પ્રભાવને ઓછો કરી શકાય છે. આનાથી બચવા માટે સરકાર બરોબર પગલાં લઈ રહી હોય આ જ એક આશા છે. કારણ કે મિત્રો પહેલાં તો આપણી પાસે એટલી વધારે કંઈ ટેકનોલોજી નહોતી કે આપણે લા નીનાને આવે એનાથી પહેલાં જ પ્રેડિક્ટ કરી શકીએ, પણ આજની તારીખમાં તો આપણે આ વસ્તુ કરી શકીએ છીએ, પહેલાંથી જ પ્રેડિક્ટ કરી શકીએ છીએ. મિત્રો આજે આખા વિશ્વભરમાં પ્રાકૃતિક આપદાઓનો જેમ કે સહેલાબ ઉમડી પડ્યો છે. ક્યાંક પૂરના લીધે ત્રાહિમામ મચેલો છે, તો ક્યાંક સુનામી લોકોને ડરાવી રહી છે, ક્યાંક ચક્રવાત ડરાવી રહ્યા છે, તો ક્યાંક તેજ હવાઓ રૂ કંપાવી રહી છે, ક્યાંક ખૂબ જ તેજ વરસાદ છે, તો ક્યાંક જ્વાળામુખી. એક પછી એક દેશ અને વિદેશમાં અલગ અલગ પ્રકારની પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે. અને મિત્રો આ બધાનું મુખ્ય કારણ છે ગ્રહ નક્ષત્રોની ચાલ, જે લગાતાર ડરાવનારા સંકેતો આપી રહી છે.
ગ્રહોનું આપણા જીવનમાં શું મૂલ્ય છે આ તો મિત્રો કહેવાની જરૂર નથી. જો કોઈ પ્રાણી વિશેષના ગ્રહ બરોબર રસ્તા ઉપર ચાલે તો એની બગડેલી પણ સવરી જાય છે. જ્યારે જો ગ્રહ ખરાબ દિશામાં પ્રવેશ કરી જાય તો એના બધા બનેલા કામ પણ બગડી જાય છે. અને હવે આ જ ગ્રહ ના તો ખાલી ભારત પણ આખી દુનિયા માટે તબાહીના સંકેત આપી રહ્યા છે. એસ્ટ્રોલોજરના અનુસાર 23 એપ્રિલથી ખતરનાક અંગકારક યોગની શરૂઆત થઈ ચૂકી છે. જણાવી દઈએ કે અંગકારક રોગને સૌથી વધારે ખતરનાક યોગ માનવામાં આવે છે. જો આ કોઈ વ્યક્તિના જીવનમાં બને તો એને પરેશાનીઓ ઘેરી લે છે અને સંપૂર્ણ વિશ્વ માટે તો તબાહીનો એકદમ સહેલાબ ઉમડી પડે છે. અંગકારક યોગની સાથે સાથે 1 મહિના દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે અને આ પણ ખૂબ જ વધારે ખતરનાક છે. આવી રીતે આ બંને યોગ ભારત માટે એક નવી વિનાશની લીલાનું મંચન કરશે અને વધેલી કસરને પૂરી કરશે 13 દિવસનો પક્ષ, જે આ વર્ષે 23 જૂનથી ચાલુ થવાનું છે. આના પછી દેશભરમાં ક્યાંક તો સૂકો તો ક્યાંક પૂર હશે, ક્યાંક તુફાન તો ક્યાંક તેજ હવાઓની સાથે ચક્રવાતી તુફાન આવશે અને જોતા જ જોતા આખા સંસારમાં હાહાકાર મચી જશે. આ મહાપ્રલયની ભવિષ્યવાણી સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી આજથી 600 વર્ષ પહેલા જ કરી ચૂક્યા છે. સંત શ્રી અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું છે કે નદીઓ ઉફાન ઉપર હશે, ડૂબાડી નાખશે અનેક અંચલોને. આવી રીતની પ્રલય ક્યારે પણ જોઈ નહીં હોય. કળિયુગનું મનુષ્ય જોતા જોતા સ્થળ થઈ જશે, જળ હાહાકાર મચશે. મતલબ કે પોતાની ભવિષ્યવાણીમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી કહી રહ્યા છે કે વર્ષ 2025માં નદીઓ પોતાના ઉફાન ઉપર હશે. જોતા જોતા આખી દુનિયા જલમગ્ન થઈ જશે. જળ પ્રલયથી કળિયુગ રૂપી મનુષ્ય પોતાને બચાવી નહીં શકે. ચારે બાજુ હાહાકાર મચશે અને ખાલી જળ પ્રલય જ નહીં પણ તુફાન અને સુનામી જેવી પ્રાકૃતિક આપદો પણ મનુષ્યને ઘેરી લેશે. તબાહીની એક નવી તસવીર કળિયુગી મનુષ્યની સામે હશે, જે એના કરેલા જીવનભરના પાપો એને કોઈક એક રીલની જેમ દેખાડશે. આની શરૂઆત ક્યાંક ને ક્યાંક દુબઈ અને ઓમાન જેવા ખાડી દેશોથી થઈ ચૂકી છે. 15 થી 16 એપ્રિલ 2024માં ઉપડેલી દુબઈ અને ની બાળ વિશે તો તમે સાંભળ્યું જ છે. એક ખાડી અને પૂરી રીતે રેગિસ્તાનમાં વસેલો એક દેશ, જ્યાં એક ટીપો પાણી મળવું પણ મુશ્કેલ છે. ત્યાં અચાનકથી આવેલી બાળે આખી દુનિયાને સન્ન કરીને રાખી દીધું. ખાલી દુબઈ જ નહીં, ઓમાન, બહેરીન, સાઉદી અરબ અને યુએઈમાં 15 એપ્રિલની રાતથી જ ભયંકર તબાહી અને બાળનો સિલસિલો ચાલુ થઈ ગયો હતો. ચારે બાજુ ગાડીઓ રમકડાની જેમ વહેતી નજર આવી, જ્યારે લોકો ઉપરવાળાથી પોતાની જીવની ભીખ માંગતા નજર આવ્યા. આ પૂરનું મુખ્ય કારણ ક્લાઉડ સીડિંગને જણાવવામાં આવી રહ્યું છે, જે એક એવી પ્રક્રિયા છે જેમાં હવાઈ જહાજના માધ્યમથી સિલ્વર આયોડાઇલ ક્રિસ્ટલ જેવા કણોને વરસાદમાં છોડવામાં આવે છે, બારિશના રૂપમાં છોડવામાં આવે છે, જેના લીધે નમીવાળા વાદળોથી વરસાદ પડી શકે. સાધારણ ભાષામાં કહીએ તો આ આર્ટિફિશિયલ વરસાદ છે, જે ખેતી સૂકાને દૂર કરવા માટે, વરસાદ કરવા માટે અને ગરમીને ભગાવવા માટે કરવામાં આવે છે. પણ દુબઈ સહિત અન્ય ખાડી દેશોમાં આ જ પ્રક્રિયાએ તબાહીનો એવો મંજર દેખાડ્યો કે જોવાવાળાની એકદમ રૂહ કાંપી ઉઠી. જો તમે હજી પણ એમ માનો છો કે આ વરસાદ ક્લાઉડ સીડિંગનું પરિણામ હતી તો તમે ખોટા છો. અસલમાં આ ભયંકર બાળના મુખ્ય રૂપથી 2 કારણ છે. પહેલો તો લો પ્રેશર મતલબ કે ઓછો દબાવ અને બીજો હાઈ સી મતલબ કે ઉચ્ચ સમુદ્રી સતહનો તાપમાન. આ બંને ફિનોમિનાના મળવાના લીધે જ એક ભયંકર થંડરસ્ટ્રોમ થયો અને દુબઈ સહિત ગલ્ફ દેશોમાં ત્રાહિમામ મચી ગયો. થંડરસ્ટ્રોમ એક લાઇનમાં સમજીએ તો થંડરસ્ટ્રોમ વીજળીનો તુફાન છે, જે વીજળી પડવા માટે પણ જવાબદાર હોય છે, જેમ કે આપણે દુબઈ, ઓમાન અને સાઉદી જેવા દેશોમાં જોયું. કારણ કે આ બાળ કે આ તબાહી ક્લાઉડ સીડિંગના માધ્યમથી ઉપડી જ નથી શકતી. અસલમાં ક્લાઉડ સીડિંગ એક સીમિત એરિયામાં કરવામાં આવે છે, પણ આ પૂરનો પ્રચંડ રૂપ દુબઈ, બહેરીન, ઓમાન, યુએઈ અને સાઉદી અરબ જેવા અનેક દેશોમાં જોવા મળ્યો. જે દેશોમાં વરસાદ પડવું પણ મુશ્કેલ છે, એ દેશોમાં આવી રીતનો ભયંકર મંજર ક્યારે પણ ક્લાઉડ સીડિંગના લીધે તો નથી થઈ શકતો. પણ મિત્રો, આ કારણ છે અરબ સાગરમાં થઈ રહેલી અજીબો ગરીબ હરકતો અને ક્લાઇમેટ ચેન્જનું, જેનો અસર હવે ભારત ઉપર પણ જોવા મળવાનો છે. 2005માં મુંબઈ અને ગુજરાતમાં આવેલો પૂર પણ 2 અરબ સાગરની ઉથલપુથલનો જ કારણ હતો. આપણે જોઈએ તો મિત્રો, દુબઈમાં આવેલો પૂર તો એક ટ્રેલર હતો. અસલી તબાહી તો ભારતમાં ઉપડવાની છે, જેનો સૌથી મોટો અસર આ 8 રાજ્યો ઉપર પડશે. મિત્રો, આ રાજ્યોમાં સૌથી વધારે જે મોટા સંકટમાં છે એ રાજ્યો છે મહારાષ્ટ્ર અને ગુજરાત. અરબ સાગરનું સી સરફેસ તાપમાન લગાતાર વધી રહ્યો છે. ત્યાં જ વાતાવરણમાં હ્યુમિડિટી મતલબ કે નમી પણ ભરપૂર માત્રામાં છે. આનાથી ખબર પડે છે કે ભારતના પશ્ચિમી ઇલાકામાં
દુબઈની જેમ જ એક ખૂબ જ ભયંકર થંડરસ્ટોર્મ ટકરાવવાનું છે અને આના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રલયંકારી પૂર જોવા મળી શકે છે. આ બે રાજ્યો પછી સૌથી વધારે ખતરનાક ઝોનમાં જે રાજ્યો છે એ છે નોર્થ અને નોર્થ ઈસ્ટમાં વસેલા રાજ્યો, જેમ કે રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, મણિપુર, ત્રિપુરા. આ રાજ્યોમાં પણ વાતાવરણમાં નમી, ક્લાઇમેટ ચેન્જ અને અરબ સાગરની ઉથલપુથલના કારણે થંડરસ્ટોર્મ ટકરાઈ શકે છે. થંડરસ્ટોર્મના સિવાય આ રાજ્યો ઉપર ગોલ્ફનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. 2023માં સિક્કિમમાં થયેલા જળ પ્રલયનું એકમાત્ર કારણ ગોલ્ફ હતો. ભારત, નેપાલ, બાંગ્લાદેશ, ભૂટાન, મિઝોરમ, આસામ, આંધ્રપ્રદેશ આ બધા રેડ ઝોનમાં આવે છે, કારણ કે ભારતના ખાલી 4 રાજ્યોમાં 34 પ્રમુખ ગ્લેશિયર છે. હિમાલય રિજિયનમાં વસેલા સૌથી મોટા ગ્લોફ રિજિયન છે, જેમાં રહેલો પાણી પાછલા થોડાક દશકોમાં 37 થી 93% સુધી વધી ગયું છે. આ રાજ્યોમાં 30 લાખથી પણ વધારે લોકો વસેલા છે અને એવામાં મિત્રો ગ્લોફનો ખતરો 30 લાખથી પણ વધારે લોકોના જીવન ઉપર છે. ગ્લોફના કારણે વિપદા કેટલી વધારે ખતરનાક આવી શકે છે એનું દૃશ્ય મિત્રો આપણે સિક્કિમમાં આવેલી તબાહીમાં જોઈ ચૂક્યા છીએ. જો આ ગ્લોફ લેક્સમાં પાણી આમને આમ વધતો ગયો તો સૌથી વધારે પરેશાની સિક્કિમ અને કેદારનાથને ઉપાડવી પડશે. ત્યાં જો અરબ સાગરમાં આમને આમ ઉથલપુથલ ચાલુ રહી તો આનો પરિણામ આખા ભારત દેશને ભોગવવો પડશે. ત્યાં જ ક્લાઇમેટ ચેન્જના કારણે બની રહેલી અજીબોગરીબ ઘટનાઓ પણ કળિયુગી મનુષ્યને વારંવાર ચેતવવાની કોશિશ કરી રહી છે. જો હમણાં કાંઈ ન કરવામાં આવ્યું તો આવનારો સમય તબાહીથી ભરપૂર હશે, જ્યાં ચારે બાજુ જળ જ જળ નજર આવશે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.